હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે શાકની પણ જરૂર ના પડે તેવો ગુંદાનો ચટાકેદાર સંભારો બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ તેના માટે આપણે 250 ગ્રામ ગુંદા લઈ લઈશું। સાથે આપણે કેરી અને મરચાં લઈ લઈશું। કેરી અને મરચાં અહીં તમે જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે લેવાના રહેશે। હવે ગુંદામાંથી આપણે ડીટીયાનો ભાગ દૂર કરી લઈશું અને ત્યારબાદ તેને આવી રીતે ભાંગીને તેના બિયા બધા દૂર કરી લઈશું। હવે બિયા આપણે અલગ કરી લીધા છે। તો હવે આવી રીતે ગુંદા ઉપર આપણે થોડું મીઠું લઈને છાંટી દઈશું, જેથી આપણી ગુંદાની બધી ચીકાશ હોય ને તે દૂર થઈ જાય। સાથે આપણે થોડો લીંબુનો રસ પણ ઉમેરી દઈશું। હવે આ ગુંદાને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે મરચાં અને કેરીને સમારી લઈએ। તો મરચાંને આવી રીતે 2 ભાગમાં લઈને તેના બિયા દૂર કરીને તેને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું અને કેરીને પણ આપણે સમારી લઈશું। હવે ગુંદામાંથી આપણે આ મીઠું ઉમેર્યું હતું તેને લીધે ચીકાશ ઉપર આવી ગઈ છે, તો તેને ચમચીથી આપણે આવી રીતે અલગ કરી લઈશું, જેથી આપણી ગુંદાની બધી ચીકાશ નીકળી જાય। તો આવી રીતે આપણે બધા જ ગુંદાને સાફ કરી લઈએ। હવે આપણા ગુંદા એકદમ સરસ સાફ થઈ ગયા છે। તો હવે સંભારો બનાવીએ। તો તેના માટે એક કડાઈ ગરમ મૂકીશું અને તેમાં 2 ચમચી તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી આખી મેથી અને અડધી ચમચી રાઈ અને અડધી ચમચી આખું જીરું ઉમેરી દઈશું અને તેને તતડવા દઈશું। આપણું રાઈ અને જીરું તતડી જાય અને આપણી મેથી શેકાઈ જાય સરસ એટલે આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું અને હિંગ ઉમેર્યા બાદ આપણે તેમાં અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। તલ ઉમેરવા ઓપ્શનલ છે, જો ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય। ત્યારબાદ તેમાં આપણે ગુંદાને ઉમેરી દઈશું અને તેને 1 મિનિટ માટે તેલમાં વઘાર સાથે સારી રીતે કકડાવી લઈશું। હવે આપણા ગુંદા એકદમ સરસ કકડી ગયા છે। તો આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ધાણા જીરું ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું। હવે 2 મિનિટ માટે ગુંદાને આપણે ઢાંકણ દઈને ચડવા દઈશું, જેથી વરાળના લીધે તે એકદમ સરસ ચડી જાય। તો હવે 2 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીએ તો તમે જોઈ શકો આપણા ગુંદા સોફ્ટ થઈ ગયા છે। તો બસ આ સમયે જ આપણે તેમાં કેરી અને મરચાંના ટુકડા ઉમેરી દઈશું। કેરી અને મરચાંના ટુકડા ઉમેર્યા બાદ આપણે બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ 1-8 મિનિટ માટે ઢાંકણ દઈને તેને ચડવા દઈશું, જેથી કેરી અને મરચાં પણ થોડા સોફ્ટ થઈ જાય। હવે 1-8 મિનિટ રહીને આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા કેરી અને મરચાં પણ એકદમ સરસ ચડી ગયા છે। તે પણ પહેલાં કરતાં થોડા સોફ્ટ થઈને સંભારા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો બસ આ સમયે આપણે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। ખાંડ ઉમેરવાથી આપણા સંભારોનો સ્વાદ એકદમ ખાટો મીઠો અને ચટપટો તૈયાર થશે। ત્યારબાદ આપણે તેમાં 1 મોટી ચમચી અથાણાનો મેથી મસાલો ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું। અથાણાનો મેથી મસાલો ઉમેર્યા બાદ તરત જ આપણે ગેસને ઓફ કરી દઈશું અને પછી જ આપણે બરાબર મિક્સ કરીશું, નહીં તો આપણો મસાલો દાજી જશે। માટે આપણે પહેલાં ગેસને ઓફ કરી દઈશું અને ત્યારબાદ બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે 1 ચમચી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું। તો તૈયાર છે આપણો ગુંદા અને કેરી મરચાંનો સંભારો। તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો તમે એકવાર આ ગુંદા મરચાં અને કેરીનો સંભારો જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ સંભારાની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।